પ્રાચીન સમયમાં એક વિરજા નામનો રાજા રાજ કરતો હતો. રાજા વિરજા ખૂબ જ લોભી હતો. પોતાની દીકરી સિવાય જો તેને બીજું કંઈ પસંદ હોય તો માત્ર ને માત્ર સોનું જ હતું. તે રાત્રે સૂતી વખતે પણ સોનું ભેગું કરવાના સપના જોતો હતો. એક દિવસ રાજા વિરજા તેની રૂમમાં બેઠો બેઠો સોનાના સિક્કા ગણી રહ્યો હતો. ત્યાં અચાનક એક દેવતા પ્રગટ થયા અને દેવતાએ કહ્યું, વિરજા, તમે તો ખૂબ જ ધનવાન છો. રાજા ઊભો થઈ અને લટકતા ચહેરા સાથે જવાબ આપ્યો, હું ધનવાન નથી, મારી પાસે બહુ ઓછું સોનું છે. દેવતાએ કહ્યું, આટલા બધા સોનાથી પણ તું સંતુષ્ટ નથી. તને કેટલું સોનું જોઈએ છે? રાજાએ કહ્યું કે મારા હાથથી જે પણ કઈ વસ્તુ સ્પર્શ કરે તે સોનામાં બદલાઈ જાય એટલું સોનું જોઈએ છે મારે. ત્યારે દેવતાએ તથાસ્તુ કહીને કહ્યું, સારું, આવતીકાલે સવારથી તમે જે કંઈ પણ સ્પર્શ કરશો તે સોનું બની જશે. એમ કહી અને દેવતા અદૃશ્ય થઈ ગયા. હવે રાજા તે દિવસે રાત્રે સૂઈ પણ ન શક્યો, કારણ કે તે ખૂબ જ લોભી હતો. દેવતાનું વરદાન પ્રાપ્ત થયું હતું. બીજા દિવસે તે સવારે ઉઠ્યો, ખુરશી પર હાથ મૂક્યો અને ખુરશી તરત જ સોનાની બની ગઈ. પછી ટેબલને સ્પર્શ કર્યો, પણ તે પણ સોનાનું બની ગયું. રાજા તો પાગલની જેમ બધે સ્પર્શ કરવા લાગ્યો અને બધું જ સોનું બનવા લાગ્યું અને આખો મહેલ તેજથી ચમકવા લાગ્યો. ખુશીમાં ને ખુશીમાં રાજાને હજુ ખ્યાલ ન હતો કે તેમના કપડાં પણ સોનાના બની ગયા હતા. તેથી તે ખૂબ જ વજનવાળા થઈ ગયા હતા. દોડી દોડીને હવે રાજાને થાકના કારણે ભૂખ અને તરસ પણ ખૂબ જ લાગી હતી. તે તેમની ખુરશી પર બેઠો અને નોકરને આદેશ કર્યો, મારા માટે ખૂબ જ ભોજન અને પાણી લાવો. નોકર તેની આગળ ખોરાક અને પાણી લાવ્યો, પણ રાજાએ ખોરાકનો સ્પર્શ કર્યો એટલે ખાવાની થાળી પણ સોનાની બની ગઈ. પીવા માટે પાણીનો ગ્લાસને સ્પર્શ કર્યો, તે પણ સોનાનો બની ગયો. હવે તે સોનાને ખાઈ શકતો ન હતો. તેથી રાજા તો ભૂખ અને તરસથી કમજોર પડવા લાગ્યો અને ખૂબ દુઃખી થઈ ગયો. ત્યારે જ તેમની પુત્રી ત્યાં આવી. તેમની પુત્રીને પોતાના પિતા દુઃખી લાગ્યા. રાજાનું દુઃખ તેમની પુત્રીથી ન જોવાયું. તે પાસે આવી અને રાજાનું દુઃખ જાણવા પુત્રીએ રાજાનો હાથ પકડ્યો એટલે તેમની પુત્રી પણ સોનાની મૂર્તિ બની ગઈ. હવે રાજાને બચવા માટે પાણી, ખોરાક અને પરિવાર જ હતું. તે પણ નાશ થઈ ગયો. તેથી રાજા ફરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો અને કરગરવા લાગ્યો. ભગવાનને રાજા ઉપર દયા આવતા તે ફરીથી પ્રસન્ન થયા અને રાજા રડમસ અવાજે બોલ્યો, હે પ્રભુ, મારે સોનું નથી જોઈતું. મને ખોરાક, પાણી અને મારો હસતો ખીલતો પરિવાર જોઈએ છે. કૃપા કરીને મને વરદાન આપો. ત્યારે ભગવાને કહ્યું, રાજા, તારે હવે સૂવું ન જોઈએ. હવે મને બતાવ કે એક પાણીનો ગ્લાસ કિંમતી છે કે એક સોનાની ઈંટ, એક રોટલાનો ટુકડો કિંમતી છે કે સોનાનો મહેલ. માણસ એક ગ્લાસ પાણી અને રોટલાના ટુકડા વગર જીવી શકતો નથી. માણસ પોતાની ઊંઘ વગર પણ કામ કરી શકતો નથી. હવે આખો દિવસ રાત જાગીને તું સોનાના બટકા ભરી શકીશ? તો મને બતાવ. રાજાએ કહ્યું, હે પ્રભુ, હવે મને સમજાઈ ગયું છે કે માણસને જીવન જીવવા માટે સોનું નથી કામમાં આવતું. હવેથી હું ક્યારેય પણ સોનાની લાલચ નહીં કરું. કૃપા કરીને તમારું વરદાન પાછું ખેંચી લ્યો. હું તમારા પગમાં પડું છું. અમારા પર તમે દયા કરો. ભગવાનને રાજા પર દયા આવી એટલે ભગવાને ફરી બીજું વરદાન આપ્યું કે હવે જે પણ વસ્તુ તમારા હાથથી સોનાની બની ગઈ છે તેમને ફરીથી તમે સ્પર્શ કરશો તે ફરીથી પહેલા જેવી બની જશે. એમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પોતાની પુત્રીનો સ્પર્શ કર્યો, તે જીવિત થઈ ગઈ. ખુરશી, ટેબલનો સ્પર્શ કર્યો, બધું જ ફરીથી હતું ને તેવું જ થઈ ગયું અને પોતાની પુત્રીને મળીને ખૂબ જ રાજી થઈ ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે માણસ ગમે તેટલો અમીર હોય પણ એક રોટલાના ટુકડા અને એક પાણીના ગ્લાસ વગર જીવી શકતો નથી. તેથી આપણે લાલચ ક્યારેય પણ ન કરવી જોઈએ. અતિ લોભ એ પાપનું મૂળ છે.